નમસ્કાર મિત્રો, હું કિરણ ઠાકોર કિરણ બ્લોગમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો એક નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આપણે છીએ આજે મનાલી પહોંચી ગયા છે અને મનાલીમાં અત્યારે વાગી રહ્યા છે 6. હવે મિત્રો સવારે 5 વાગ્યાને ઉઠ્યા છીએ કારણ કે વહેલું જવું હતું. આજે જવાનું છે આપણે બરફ જોવા માટે. આપણે જઈશું બરફ જોવા માટે અને ક્યાં જોવા મળે તે હું તમને જગ્યા બતાવીશ. તો મિત્રો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો કરી લેજો. અને મિત્રો જેવું હોટલમાં રોકાણા ત્યાંથી બહારનો વ્યૂ તમને કંઈક બતાવું તો જુઓ, આમ મનાલીનો બહારનો વ્યૂ કંઈક આવો દેખાય છે. એકદમ લીલોતરી, થોડું ધુમ્મસવાળું વાતાવરણ, પણ વાતાવરણ સારું છે, વરસાદ આવતો નહીં, જેથી કરીને આપણને મજા આવશે. એમ એકદમ સુંદર અને સરસ એવું વાતાવરણ છે. મિત્રો રાત્રે આપણે 9-10 વાગે આવી ગયા હતા અને રોકવાના, જમી લીધું, સૂઈ ગયા. અને અત્યારે એકણ આપણે ગુજરાતની અંદર ગરમી બહુ પડે છે, ત્યારે ઓયકણ ઠંડી બહુ લાગે છે. હાલ પણ ઠંડી લાગે, પણ એટલી બધી જોરદાર નહીં, પણ ઠંડી તો સજ. જોડેલા જ્યારે પણ આવી જગ્યાએ તો જાકેટ લઈને આપવું, કારણ કે ઓયની પબ્લિક તો જાકેટ પહેરીને ફરે છે. જો ઓયની પબ્લિક તમને જાકેટ પહેરીને ફરતી દેખાય અને આપણે બધા જાકેટ વગર ફરતા દેખાય. તો ચાલો આપણે હું તમને આગળનો નેક્સ્ટ વિડીયોમાં બતાવું કે આપણે કઈ જગ્યાએ જઈ રહ્યા. તો આપણી ગાડી પણ નેચે પડી છે, લાવી દી અને પછી નીકળે ફેમિલી સાથે બરફ જોવા માટે. તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ, આપણી ગાડી પાર્કિંગમાં પડી જાય. ગાડી પાર્કિંગમાં નહીં લેવા માટે. હવે ગાડી જે જગ્યાએ પાર્કિંગમાં પડી છે ને જગ્યા બહુ ખતરનાક. તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો, હું જગ્યા બતાવીશ. આ જગ્યાની અંદર આપણી ગાડી પાર્કિંગ એકદમ એની જગ્યા છે જવા માટે ગાડીને, અને જબરજસ્ત જગ્યા. મિત્રો વિડીયોની અંદર હું બતાવું કે કેવી જગ્યા છે. ભાઈ આપણે ગાડી લેવા જઈએ પહેલાં અહીંથી બરફ દેખાય તે બતાવીએ. જો જબરજસ્ત દેખાય મનાલી બરફ. પહાડ જે ઊંચા પહાડ છે ને તે બરફ દેખાય છે. જો બરફ તો આપણને અહીંથી જોવા મળ્યો છે, પણ આપણે નજીક જઈને જોવાનો બાકી છે, જે પણ હું તમને વિડીયોમાં બતાવીશ જેટલો છે. અને આ ઢાળથી આપણે ગાડી નીચે ઉતારી છે, અહીંથી આગળ જવાનું છે આપણે, જે હું તમને બતાવું વિડીયો બની રહું. આવો રસ્તો છે, કોઈ ટાયર ઉતરી જાય ને તો ગાડીની પથારી ફરી જાય. જો બહુ જોરદાર જગ્યાએ ગાડી આપણે પાર્કિંગ કરી દીધી છે, એ હું તમને બતાવીશ. આપણી ગાડી પાર્કિંગ છે, ये रही हमारी गाड़ी. तो यहाँ से गाड़ी लेनी है हमें. આપણે જઈ રહ્યા છીએ મનાલીથી બારાલાચા પાસ, કે જો બરફ જો આપણને મળી રહેશે એવું કહેવું છે એ લોકો. તો આપણે અહીંયાથી બારાલાચા પાસ જવા માટે, અને અહીંયાથી લગભગ 145 કિલોમીટર છે, પણ એ જતાં પહેલાં અહીંયાનો વ્યૂ જોઈ લો ખાલી. બહુ જબરજસ્ત વ્યૂ છે મનાલીનો, ખરેખર ખતરનાક વ્યૂ છે, જોવાની ખૂબ મજા પડી જાય. ઉપર છે બરફ આપણને અહીંયાથી તો દેખાય જ છે, પણ મિત્રો હું તમને નજીક જઈને પણ બરફ બતાવવાનું છું. તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો કે કેવું છે શું છે તે. તો મિત્રો આપણે મનાલીથી બારાલાચા જઈ રહ્યા હતા તે વખતનો એક વ્યૂ જબરજસ્ત જોવા મળ્યો, તે હું તમારા સાથે શેર કરવા માગું, તે હું તમને બતાવું. મિત્રો જુઓ, અહીંયાથી પેલો વાદળો તમને છેલ્લો અડેલો દેખાઈએ જો ખાલી. ખરેખર ગજબનો નજારો છે. એ આ ડુંગરા પર વાદળો બેસી ગયો છે એકદમ. જો ખરેખર ગજબનો નજારો છે. તમે મિત્રો અહીંયાથી જોઈ શકો, એકદમ સરસ અને સુંદર એવી જગ્યા લાગે છે. કોઈક વાર આવા મનાલીના પહાડોમાં ફરવા માટે તમને ખૂબ જ મજા પડી જશે, અને વાતાવરણ પણ તમે જુઓ અને જગ્યા પણ જુઓ, મજા આવી જાય એવી જગ્યા. આપણે આવી પહોંચ્યા છીએ છેક ઉપર, અને ઉપર આવીએ એટલે હું તમને નજારો બતાવું. કંઈક આવો છે જે તમે જોઈ શકો મિત્રો. હા જો કંઈક ઉપર પહાડો પર આવો નજારો દેખાય છે. પણ એનાથી વધુ કે આપણે શું જોવા આવીએ છીએ, તો આપણે આવીએ છીએ આ વસ્તુ જોવા માટે.
એ આ વસ્તુ અટલ સુરંગ. અટલ ટનલની નજીક આવીને ઊભા છીએ મિત્રો આપણે અટલ ટનલ જોવા માટે. તો મિત્રો હું નજીકથી તમને અટલ ટનલ બતાવીશ, અંદરથી પણ બતાવીશ. તો મિત્રો વિડીયોને સ્કીપ ના કરતા, કારણ કે તમને જોવાની ખૂબ મજા પડશે. જો તમે આજુબાજુ અટલ ટનલની આજુબાજુનું વાતાવરણ ખૂબ જ સુંદર એકદમ. અને હોય તો ઠંડીએ લાગે છે, ઠંડીએ લાગે છે. હોય તો આપણે ભર ઉનાળામાં અત્યારે તો ગરમી હશે 40 ડિગ્રી 42, પણ હોય તો ઠંડી લાગે, જબરજસ્ત વાતાવરણ, ખૂબ જ મજા પડી જાય તે જગ્યાએ. તો મિત્રો આ છે અટલ ટનલ, તમે જુઓ મિત્રો. અને ત્યાં અને મેન ચાલુ થાય ત્યાંથી આ અટલ ટનલ લગભગ 9 કિલોમીટરની છે, સૌથી લોબી ટનલ સારી અને ખૂબ જ સુંદર છે, જે હું તમને અંદરથી પણ બતાવું છું. તો મિત્રો આ છે અટલ ટનલનો મેન ગેટ.